તારી અલગારી આખડી માં અલક મલક કેવી જોઈ રે ઝલક તારી કારુડી કામણ ગારી વાસુકી ની વાસળી માં સુરની ભરેલી મેં તો જોઈ રે ઝલક માથે મોર પીછે ધરિયો મુગટ પઈ જાંજર જણ કે જણ જણ એ જસોદાના જાયા તારી રાસ ની રમત જમુ નાને તટપન ઘટ ધીનક ધીનક જમુ નાને તટપન ઘટ ધીનક ધીનક. આજ રોજ શ્રાવણ વદ આઠમ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ. શ્રાવણ વદ આઠમના દિવસે મધ્યરાત્રિના 12 વાગે ભગવાન નારાયણ કૃષ્ણ પરમાત્માનો અવતાર ધારણ કરે. એને આપણે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ, આપણે જાણીએ છીએ. તો એવા બધાના દિલમાં વસેલા દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર એના જન્મદિવસની બધાને શુભકામના. અને કૃષ્ણ ભગવાન છે બહુ લોકજીભે ચડેલા છે. રામ ભગવાન એટલા લોકજીભે નથી. કૃષ્ણ ભગવાનના લોકગીતો તમને ઘણા બધા મળે. દાખલા તરીકે કે કાન તારી રે મોરલીએ ને તો મોયને આ રોતા બાળ મેલા હે કાન તારી હે મોરલીએ મોયને ગરવો ઘેલો કીધો એવા સર્વા સાદની રે ગુઢા રાગની હીરે મોરલડી ત્યારે વાગી. અને કે ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી. અને કે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. આવા ઘણા બધા કૃષ્ણ ભગવાનના ગીતો લોકજીભે ચડેલા છે. રામ ભગવાનના એટલા નથી. રામ ભગવાન છે એ મર્યાદા પુરુષોત્તમ છે અને કૃષ્ણ ભગવાન છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. આ રામ ભગવાનના ગીતો મળે પણ અમુક જ જોવા મળે. દાખલા તરીકે કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માયરા જો એવા ફૂલ કે રે દલુડીએ સીતાએ વેરવાયરા જો. પણ કૃષ્ણ પરમાત્મા છે એ તો બધાના હૃદયમાં વસેલા છે અને જગતગુરુ છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. એવા કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશનો જન્મદિવસ હોય એની બધાને ફરી વખત ખૂબ ખૂબ શુભકામના. માગો 20 આપે 30 એવો મારો દ્વારકાધીશ એ બધાયના ધનના ભંડાર ભરેલા રાખે. પણ જ્યાં ભગવાન આવે ને ત્યાં લક્ષ્મીજી આવે. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે સાક્ષાત લક્ષ્મીજી ડોકા કાઢતી હતી. અને અમારા કવિ કાગ બાપુ લખે કે મારી તારા કેટલા જન્મ નિરેયા કમાણી રે હે નંદ રાણી તારા આંગણાજી કર્મા લઈ કુરડીને ઉભી ઇન્દ્રાણી રે એ જીવોલા ભીખરે છાસુના માગે છે બ્રહ્માણી રે હે નંદ રાણી તારા આંગણાજી. બ્રહ્માણી ઇન્દ્રાણી એમ કહેવાય કે નંદ યશોદાના નેહડે આવી અને હાથમાં કુરડી લઈને ભીખ માગે છે છાસુની. એ બાને ભગવાનના દર્શન પણ કરી લો. અને કાગ જોગમાંથી ન જાગી ઓલી છોડીને સમાધિ રે એ જી ઓલે મહાદેવે આવીને ભિક્ષા માંગી રે એવે રાગી કેરાવેશ મારે. એ ભગવાનના દર્શન કરવા શિવ ભગવાન પણ આવે. તેવા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની બધાને ખૂબ ખૂબ શુભકામના. પ્રેમથી બોલીએ શ્રી દ્વારિકાધીશની જય.